હેલો મિત્રો, કેમ છો? બધાને જય માતાજી. આજ તો દિવાળો છે એટલે માર્કેટમાં જવું જોઈએ, કંઈક થોડું ઘણું બકાલું કંઈક લેતા આવીએ. આજ કંઈક બનાવવું નહીં જોઈએ, દિવાળો છે એટલે. કાંઈ બીજું બીજું વસ્તુ કંઈક લાવી તો જોઈએ જ ને. ગોટા કંઈક બનાવીએ. વરસાદ તો થોડો થોડો આવે છે, રેનકોટ છે પહેરતા રહી. તો હું જાઉં છું. શું લાવવાનું છે આપણે? મેથી. અત્યારે તો હોય મેથી, પણ થોડો ભાવ હોય, પણ અત્યારે હોય મેથી. બટેટા એવું કંઈક બનાવીએ ને, જ્યાં આજકાલ દિવાળો છે એટલે. મરચું ભજીયું ખાવાનું છે ને બટાકા. અમારે ભજીયું બહુ ભાવે. જોવો તમે શાકતા વેર ફોન જો ફાટલો તો નથી ને? ફાટલો રેનકોટ નથી ને? ના ફાટલો થોડો આ નવો ઈ છે. વાંધો નહીં. એનો ને એનો છે તોય નહીં જે તો કેવું છે બે છે ને એમાં એમ ભૂલાય હમણાં અઠવાડિયા દીઠાનો વરસાદ જ નતો આવેલો. એમ તેને પાછું બે રેનકોટ રહે એટલે ભૂલાઈ જાય ને એમ થાય કોઈ. એમ થાય. પાછો વરસાદ કેતું ન આવેલો નતો એટલે બે જવું તો પડે જ. પાપા હટ આવજો પછી રાંધવાનું મારી મોડું. કેટલા વાગ્યા? કેટલા ચા જેવું થયું છે. હમણાં માર્કેટમાં જઈને લઈને લઈ આવું. 15-20 મિનિટ થાય, વધારે નહીં વાર લાગે. વરસાદ તો બસ ધીમો તો પીડ્યો છે, પણ રેનકોટ તો જઈ પહેરતા રહી. ચાતો લવારો ગાડીમાં પછી ઉપાડી પણ એટલે બકાલો લઈને તો લેવા લાગે તો કેટલું બધું લેવા. હું મકાઈ હેઠ લેવા ગઈ રીંગણા બીજો મસાલો તો ભજીયાનો મસાલો તો કઈ દેખાતો નથી. એટલું બધું લેવા 2 કિલો મકાઈ, 2 કિલો બટેટા, આ બધું કઈક ભજીયા ગોટા બનાવવાના છે, એમાં થોડોક સામાન છે, એવું બધું લેવા. એ ધ્રુવિકા ફોન જ જોવે છે. બોલો તરત લોટ આવ્યો. મકાઈ એને બહુ ભાવ ધ્રુવિકા ને. મકાઈ તો એની ફેવરેટ, એટલે 2 કિલો મારે લાવવી પડે. હા બેટા.